કચ્છનું ગાંધીધામ એટલે ગુજરાત સહિત ભારતનું એક અર્થતંત્રને મેન્ટેનન્સ કરતું શહેર છે. અહીંયા કને સેંકડો દર્જનો કંપનીઓ છે ને એમાં લાખો વર્કરો કામ કરી રહ્યા છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ આ એક વિકસિત શહેર કહેવામાં આવે છે, પણ જે અહીંયા જે મૂળ વિકાસમાં જે પાયાના પથ્થરો કહી શકાય એવા કંપનીઓના વર્કરો સાથે અહીંયા છેલ્લા કેટલાય સમયથી એવી ફરિયાદો મળતી હતી કે શોષણ થઈ રહ્યું છે. એટલે આજે અમે અહીંયા આ કંપનીઓની રૂબરૂ વિઝિટ લેતા અહીંયાના વર્કરો દ્વારા એવું જાણવા મળ્યું. અને આ જાણીને પહેલાં તો મને આશ્ચર્ય અને નવાઈ લાગી કે શું ખરેખર આપણે આઝાદ ભારતમાં છીએ કે જે અંગ્રેજોના શાસનમાં જીવીએ છીએ. લેડીસોને વોશરૂમ જવા માટે પણ અલગથી મંજૂરી લેવી પડે ને એમાંય કહેવામાં આવે કે તમે વોશરૂમ જાઓ તો પાણી ભેગું પીને આવજો, પાણી માટે અલગ રજા નહીં મળે. ખરેખર આવું અંગ્રેજોના શાસનમાં નહોતું થતું. આજે અહીંયા અમે ગાંધીધામ ખાતે આવ્યા છીએ. આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ આજે કચ્છની મુલાકાતે છે, ત્યારે એમને પણ અહીંયાથી કહેવા માગું છું કે ખરેખર જે કચ્છના જે પાયાના પથ્થરો છે, જે આ વર્કરો કહેવાય, આ કંપનીની ખરેખર તમારે વિઝિટ લેવી જોઈએ અને જુઓ કે અહીંયાના લોકો ઉપર કેવું શોષણ થઈ રહ્યું છે. કચ્છના 6 ધારાસભ્ય, કચ્છના સાંસદશ્રીને પણ હું અહીંયાથી કહેવા માગું છું કે આ મજૂરોની વેદના, વર્કરોની વેદના તમારે સમજવી જોશે. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં લગભગ દર્જનો કંપનીઓ છે. આ તમામ કંપનીઓની આ પરિસ્થિતિ છે. અહીંયાથી જે અમે જાણ્યું એમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે તમામ કંપનીઓનું આવું છે. આવું ખરેખર અંગ્રેજોના વખતમાં એકદમ હિટલરશાહી જેવું આ વર્કરો સાથે વલણ કરવામાં આવે છે. અહીંયા વર્કરોએ બોનસની માંગણી માટે આંદોલન કરવું પડતું હોય, અહીંયા વર્કરોએ પોતે બીમાર હોય તો એની રજા માટે આંદોલન કરવું પડતું હોય, અને ખાસ તો કોન્ટ્રાક્ટ બેઝ નામની પ્રથા લાવીને એટલી હદે શોષણ વર્કરોનું કરી નાખ્યું છે કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપાડશો એટલે તમે ઘર ભેગા. આ કચ્છની અંદરમાં લાખો વર્કરો કામ કરે છે. એવી અમારે ફરજ ના પડે કે લાખો વર્કરોને સાથે લઈને આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટને તાળા મારી દેવા પડે. એના પહેલાં સરકારશ્રી તેમજ વહીવટતંત્ર અને ખાસ કરીને જે કંપનીઓના દલાલ છે, જે ઠેકા લઈને બેઠા છે કચ્છની કંપનીઓના, અને જ્યાં આ કંપનીઓના કવર જાય છે એવા તમામ નેતાઓ અને અધિકારીઓ આ કંપનીઓમાં ધ્યાન આપે. તમારે જે મિલી ભગત કરવી એ કરો, પણ કમસે કમ અહીંયા વર્કરોનું શોષણ ના થવું પડે. ન કે આવનારા સમયમાં આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના ગેટને તાળાબંધી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે, એવી અહીંયાથી સ્પષ્ટપણે ચીમકી આપીએ છીએ. ધન્યવાદ.